तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડિયો લઈને આવી ગયા છે। તો આપણે વિડિયો વિશે વાત કરવાની છે। તો હાલ એક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક ક્લિપ વાયરલ થઈ રહી છે। ભારતી બાપુ ગુસ્સે થયા છે। તો શું હકીકત ઘટના છે આપણા વિડિયોમાં જણાવવાના છે દોસ્તો। પણ એ પહેલા તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવવાના આવા વિડિયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક વિરોધ ચાલી રહ્યો છે। તમને ખબર હતી કે પરસોત્તમ રૂપાલા એમ કહેવા છે કે જે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીઓ કરી હતી, ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડિયો વિરોધના વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। તો તમને ખબર હશે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ક્ષત્રિય સમાજ એક થઈને રેલીઓ પણ કાઢી રહ્યા છે અને નારા પણ લગાવી રહ્યા છે દોસ્તો। હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો દોસ્તો તમને ખબર હશે કે જે પરસોત્તમ રૂપાલા છે એ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીઓ કરી હતી, ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। અને હાલ એમ કહેવાય છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય એવી બધાની માંગ છે દોસ્તો। તો તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યો દોસ્તો। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ કે ના થવી જોઈએ? મારું તો એ કહેવાનું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જ જોઈએ, કારણ કે ક્ષત્રિય સમાજનું દિલ દુભાયું છે। એના કારણે ક્ષત્રિય સમાજ એક થઈને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે બધા માંગ કરી રહ્યા છે। હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ રેલીઓ કાઢી રહી છે અને નારા પણ લગાવી રહ્યા છે અને એમ કહેવાય છે કે પરસોત્તમ રૂપાલાને માફી તો નહીં જ મળે। તો હાલ એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજ એક થઈને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગી રહ્યા છે દોસ્તો। તો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જ જોઈએ। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરીવાર બીજા વિડીયો મળીએ, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત, બાય બાય।